વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ક્વેશ્ચન કાલે આપણે કર્યો તો એના પછીનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર મેળવો. વાત છે ડાયપોલની અને સૂત્ર છે વિસ્થિતિમાનનું. તો અત્યારે આ આકૃતિ દોરેલી છે. આકૃતિમાં ધ્યાનથી બરાબર જુઓ. જેનું ઉગમ બિંદુ O હોય અથવા મધ્ય બિંદુ O હોય અને બે વિદ્યુતભારો -q અને +q હોય તથા જેમની વચ્ચેનું અંતર 2a હોય એવો એક ડાયપોલ આકૃતિમાં દર્શાવેલો છે. અને આપણો હેતુ આ O ની સાપેક્ષમાં અહીંયા રહેલા P બિંદુએ વિસ્થિતિમાનનું સૂત્ર પ્રાપ્ત કરવું છે. આ માટે +q થી P નું અંતર r1 છે, -q થી P નું અંતર r2 છે અને O થી P નું અંતર r છે અને +q O અને P વચ્ચેનો ખૂણો θ છે તથા -q O અને P વચ્ચેનો ખૂણો સ્વાભાવિક છે કે π - θ જ હોય, કારણ કે આ આખો 180 છે. તો 180 માંથી તમે θ બાદ કરો એટલે π - θ થાય. હવે જોઈ શકો છો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બનતો નથી અને આપણું રેગ્યુલર સૂત્ર છે એ kq/r છે. kq/r એટલે વિસ્થિતિમાનનું સૂત્ર. kq/r, k એટલે 1/4πε0. પણ અહીંયા તમારા બે બિંદુ હોવાને નાતે આપણે બે સૂત્ર લખશું. બરાબર? તો હવે ધ્યાન બરાબર અહીંયા રાખશો તો તમને ખ્યાલ આવશે કે જેનું ઉગમ બિંદુ O હોય તેવા બે વિદ્યુત ભારો -q અને +q ને એકબીજાથી 2a અંતરે હોય તેવો એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલ છે અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P = 2aq ની દિશા -q થી +q એટલે -q થી +q તરફ હોય. ઓલરાઈટ? ઉગમ બિંદુ O થી ખૂબ જ દૂરના અંતરે, આ અંતરને ઘણું જ દૂર અંતર આપણે લીધેલું છે. P બિંદુએ વિસ્થિતિમાન આપણે મેળવવું છે. આ માટે તમારી આકૃતિનું વર્ણન, બીજા સ્ટેપમાં તમારી આકૃતિનું વર્ણન આવે એટલે કે OP = R, OP = R, +QP = R1, -QP = R2. અને હવે P બિંદુએ સ્થિતિમાન +q અને -q થી મળતા વિસ્થિતિમાનના સરવાળા જેટલું હોય, કારણ કે આ વિદ્યુત ભારને કારણે પણ અહીંયા વિસ્થિતિમાન મળે, આને કારણે પણ મળે. આને કારણે મળશે kq/r1 ને આને કારણે મળશે -kq/r2. તો ઈ બેયનો તમે બેઝિક સરવાળો કરશો તો તમારું કુલ વિસ્થિતિમાન 1/4πε0 q/r1 q/r2. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે તમને જે સમજાવી ધ્યાનથી સાંભળજો. મેથેમેટિક્સનું સૂત્ર છે આકૃતિની ભૂમિતિ પરથી ત્રિકોણ +QOP માં ખૂણો અહીંયા θ છે. પણ તમે જોઈ શકો છો કે આ કોઈ કાટકોણ ત્રિકોણ નથી. તમે મોટે ભાગે કાટકોણ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરેલો હોય કે ભાઈ cos θ = પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ જ્યારે ખૂણો તમારો કાટખૂણો ન હોય ત્યારે પણ ત્રિકોણમિતિમાં એક સૂત્રની વ્યવસ્થા છે. એટલે કે એ સૂત્ર એટલે cos θ બરાબર આ ખૂણાની બંને બાજુ, ખૂણાની નજીકની બંને બાજુ, ખૂણાને સ્પર્શતી બંને બાજુ યાદ રાખવા માટે a²r² ઈ બેયનો વર્ગ તમારે કરવાનો છે. બરાબર? અને ઓછા શું આવશે? સામેની બાજુનો વર્ગ એટલે કે r1² અને છેદમાં 2 ગુણ્યા બે બાજુના વર્ગના, બે બાજુનો ગુણાકાર વર્ગની કરવાનો 2ar. આ તમારું સૂત્ર છે. હું ગુજરાતીમાં બોલ્યો, ફરીથી કહી દઉં. ખૂણાની બંને બાજુના વર્ગનો સરવાળો માઈનસ ખૂણાની સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા ખૂણાની બંને બાજુનો ગુણાકાર. આ સૂત્ર બરાબર યાદ રાખજો. અને તેથી આમાંથી તમે સાદુરૂપ આપો એટલે આ 2ar cos θ આરે ગુણાઈ જશે. ગુણાઈ ગયો. અને r² + a²
અને આ r1² છે એ સામે વહી જાય એટલે પ્લસ થઈ જાય. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. અને કેટલા આપો? સમીકરણ નંબર 2. આ જ રીતે બીજો ત્રિકોણ તમે પસંદ કરો. બીજો કયો? O અથવા -Q, O અને P. સેમ ઉપર કર્યું તો એ જ કામ અહીંયા કરવાનું છે, પણ અહીંયા ખૂણો તમારો થીટા નથી, પાઈ માઈનસ થીટા છે. તો અહીંયા cos પાઈ માઈનસ થીટા બરાબર r² વત્તા a² માઈનસ r2². જો એની જ ઘટના છે, બાજુની ખૂણાની બંને નજીકની બાજુઓ, અને અહીંયા a²r² માઈનસ સામેની બાજુ એટલે ખૂણાની સામેની બાજુ r2² છેદમાં 2 ગુણ્યા ખૂણાની નજીકની બંને બાજુ. અને હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે અહીંયા ઉપર જુઓ બરાબર r2², આ r2² એને સૂત્રનો કર્તા બનાવો, આની સાથે ગુણાશે અને r² વત્તા a², 2ar cos થીટા. હવે અહીંયા તમે જુઓ પાઈ માઈનસ થીટા હતા, એ પણ સમજાવી દઉં કે એ તમારા માટે અહીંયા શું થતું હતું? cos પાઈ માઈનસ થીટા. પાઈ માઈનસ થીટા એટલે કેટલામું ચરણ આવશે? બીજું ચરણ, બરાબર. અને બીજા ચરણમાં અહીંયા માઈનસ આવે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ, કારણ કે આ સામે જાય તો માઈનસ થાય. તો સાદુરૂપ આપશો એટલે અહીંયા શું આવી જશે? પ્લસ. અને અહીંયા cos પાઈ માઈનસ થીટા. પાઈ માઈનસ થીટા એટલે ચરણ નંબર 2, અને ચરણ નંબર 2 માં cos વિધેય માઈનસ હોય અને વિધેય તમારું ચેન્જ ના થાય. પાઈ માઈનસ થીટા છે એટલે cos થીટા જ આવશે, પણ માઈનસ આવશે. પણ આની નિશાની ઓરિજિનલી માઈનસ અહીંયા આવે એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. જેમ અહીંયા માઈનસ હતા તો માઈનસ જ રહ્યા, હવે અહીંયા માઈનસ આવશે તો શું થઈ જશે? પ્લસ. હવે સાદુરૂપ આપવાની કમાલ છે. હવે બરાબર ધ્યાનથી જુઓ. તમારું ઓરિજિનલ સૂત્ર અહીંયા જે હતું એ કયું છે? તો કે r1² બરાબર r² વત્તા a² માઈનસ 2ar cos થીટા. આ સમીકરણ તમારું 2 છે. હવે એમાં સમીકરણ 2 માંથી આપણે r² ને કોમન કાઢ્યા, અહીંથી r² ને કોમન કાઢ્યા તો અહીંયા 1 રહેશે, અહીંયા r² વડે ભંગાય, અહીંયા r² વડે ભંગાય એટલે એક એક r જાય એટલે અહીંયા શું આવશે? 2a cos થીટા ના છેદમાં r. પણ ધ્યાન રાખો અહીંયા વર્ણનમાં પણ આપણે લખેલું છે, કે ખૂબ જ દૂરના અંતરે. તો દૂરના અંતરનો અર્થ એમ થયો કે r, આ અંતર r એટલે કે o થી p નું અંતર. p અહીંયા નજીકમાં નથી, દૂર છે. તો r is very very greater than a હોય તો બીજા પદમાં, સેકન્ડ પદમાંથી આપણે a ની કિંમત r ની સાપેક્ષમાં લગભગ 0 ગણાય એટલે બીજું પદ નીકળી જાય. તો ઘણાને એમ થાય કે આ ત્રીજું પદ ન નીકળે, પણ ત્રીજા પદમાં ભેગું કોણ છે? cos થીટા છે. તો a ની કિંમત 0 નથી, પણ 0 ની નજીક છે એટલે આ પદ નહીં નીકળે, એટલે આ પદ એમનેમ છે. હવે નીચે જુઓ, આનું વ્યસ્ત કરવાનું છે અને વર્ગમૂળ કાઢવાનું છે. તો આનું વ્યસ્તય કર્યું અને વર્ગમૂળે કાઢ્યું, આનું પણ વર્ગમૂળ કાઢ્યું અને અહીંયા આનું વ્યસ્ત થશે અને વર્ગમૂળ નીકળશે, બરાબર. તો 1 - 2a cos થીટા upon r એ નીચે આવે +1/2, પણ ઉપર જાય એટલે શું થઈ જાય? -1/2. અને હવે ધ્યાનથી જુઓ, તમારા અભ્યાસમાં દ્વિપદી પ્રમેય નહીં હોય, બરાબર. એટલે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી a/r ની પ્રથમ 2 ઘાતોને જ ધ્યાનમાં લેતા. આ ડીપમાં આપણે ઉતરવું નથી, તમને શોર્ટકટમાં સમજાવી દઉં કે તમારું સૂત્ર છે એ જરાક અહીંયા જુઓ ધ્યાનથી, હું તમને અલગ કરીને સેટ લખી દઉં છું એટલે તમને ધ્યાનમાં રહે કે 1 + x n હોય તો આનું તમે સાદુરૂપ આપો એટલે સાદુરૂપ ફેક્ટોરિયલ પ્રમાણે ઘણું મોટું થાય. પણ તમારે એમાંથી માત્ર 2 જ પદને ધ્યાનમાં રાખવાના છે, અને 2 જ પદને ધ્યાનમાં રાખવાના હોય તો 1 + પેલું પદ એટલે કે આ ઘાત છે એ એક સાથે ગુણાઈ જશે. માત્ર આ 2 પદ તમારા આટલા જ ધ્યાનમાં રાખવાના. તો આ -1/2 છે એ n ની જગ્યાએ છે ઘાત, એ અહીંયા ગુણાઈ જશે એટલે આ માઈનસ માઈનસ પ્લસ અને આ બગડા આરે ઉડી જશે એટલે a cos થીટા ના છેદમાં r. આ આખી બાબત તમારે સમજવી જરૂરી નથી એટલે મેં સમજાવેલી નથી, પણ એટલું આપણને યાદ રહી જાય કે અહીંયા જે ઘાત છે એ ઘાતનો અહીંયા ગુણાકાર કરવાનો છે.
આ નિશાની માઈનસ ને આ માઈનસ હોવાને કારણે પ્લસ થઈ છે. આ જ રીતે સમીકરણ 3 પરથી જે કામ આપણે ઉપરના સમીકરણનું કર્યું એટલે કે r1 માટે કર્યું એ જ રીતે r2 નું સમીકરણ છે એ ઉપરનું છે. તો r2² બરાબર r² એમાંથી કોમન નીકળશે એટલે 1 a² r² અને અહીંયા r² ભંગાય એટલે એક એક r વહી જાય એટલે જે સમીકરણ હતું એનું એ જ આવશે. પણ અહીંયા પ્લસ છે, ખાલી ફરક એટલો છે. અને અહીંયા એ માઈનસ હતા, આગળ માઈનસ હતા એટલે આ પ્લસ છે -1/2. હવે આનું વ્યસ્ત કરીને વર્ગમૂળ કરો તો 1/r2 બરાબર 1/r 1 માઈનસ a cos θ ના છેદમાં r એની ઉપર કેટલી ઘાત આવશે 7 ઘાત. હવે અહીંયા મેં તમને મોઢે કીધું હતું પણ આ વચ્ચેનું સૂત્ર છે એ ધ્યાનથી જુઓ બરાબર. આ આપણું ઓરિજિનલ વિસ્થિતિમાનનું બિંદુવત વિદ્યુતભારના વિસ્થિતિમાનનું સૂત્ર છે એટલે કે v બરાબર 1/4πε0 q/r1 q/r2. સુકામીને આપણે 1/r1 ને 1/r2 મેળવેલા છે. આ 1/r1 છે અને આ 1/r2 છે. ઈ બંને કિંમત અહીંયા મૂકવા માટે જ આપણે અહીંયા સાદુરૂપ આ રીતે આપેલું છે. હવે આમાંથી q ને કોમન કાઢ નાખશો અને અહીંયા 1/r1 ને 1/r2 રહેશે. તો અહીં ત્રીજા પાર્ટની અંદર બરાબર ધ્યાનથી જુઓ. ત્રીજા પાર્ટની અંદર તમને સમીકરણ 6 અને 7 પરથી આ સમીકરણ નંબર 6 છે અને આ સમીકરણ નંબર 7 છે. આ બંને સમીકરણ છે એની કિંમત તમે કૌંસમાં મૂકી દીધી છે, એમાંથી q બહાર કાઢી લીધો છે એટલે અહીંયા આવશે તમારા માટે 1/r1 એટલે આ 1/r ને અંદર ઘુસાડી દો એટલે 1/r વત્તા a cos θ r² આ આવી ગયું માઈનસ આ માઈનસ 1/r2 1/r જોઈ લો 1/r છે પણ કેવા આવશે માઈનસ. ઈ માઈનસ આવશે એટલે આ માઈનસ માઈનસ પ્લસ a cos θ r². આ r ની આરે ગુણાશે તો q/4πε0 અને આ બે વયા જશે 1/r અને 1/r બે ગયા તો 2a cos θ r² આ બે વખત છે પરંતુ 2aq બરાબર p ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા v બરાબર p cos θ ના છેદમાં 4πε0 r². અને જો એને સદિશ સ્વરૂપે તમે લખવાનો પ્રયત્ન કરો તો p cos θ બરાબર સદિશ p અને અહીંયા આવશે એકમ સદિશ r. તો આ સદિશ સ્વરૂપે લખ્યું યાદ રાખજો, ભૂલી ના જતા. વીજ સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે અને આ જે r છે એ ડાયપોલ મોમેન્ટ p ની દિશાનો એકમ સદિશ છે. તો સમીકરણ 8 ક્યારે સાચું છે? હવે આ સમીકરણ આપણે મેળવી લીધું. આમાં કેટલી બધી ધારણાઓ આપણે કરી. આપણે ખૂબ જ દૂરનું બિંદુ લીધું. પહેલી વાત તો એ છે અહીંયા p બિંદુ છે એ ખૂબ જ દૂરના અંતરે લીધું. દૂરના અંતરે લઈ અને અહીંયા પ્રથમ બે પદની જ ગણતરી આપણે કરી. એનો અર્થ એવો થયો કે જો r is very very greater than a હોય એટલે કે આપણે લીધું a ત્યારે તમારું મૂલ્ય લગભગ મળે અથવા સન્નિકટ એટલે કે નજીકનું. 100% સાચું નથી આ મૂલ્ય આ ધારણા મુજબ, તે રીતે સાચું છે. પરંતુ o ની નજીકના બિંદુ માટે એટલે કે આ બિંદુ છે એ o ની નજીક તમે હજી વધારે લીધું હોત એની સાપેક્ષમાં, ધારો કે આ b બિંદુ ત્યાં છે એને બદલે તમે અહીંયા ક્યાંક લીધું હોત તો ઉપરનું સમીકરણ કેવું થાત? 100% સાચું થાત. ઓલરાઈટ, એક સૂચના આપી દઉં. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમે તમારી નોટમાં લખી લેજો. ભૂલી ગયો હું તમને કહેતા, કારણ કે તમારી કોઈ પણ પ્રકારની બુકમાં આવી રીતે ડિટેલમાં સમજાવેલું નહીં હોય. એટલે આને તમે તમારી નોટમાં ઉતારી અને આ જ વસ્તુ તૈયાર કરજો, કારણ કે આ અગત્યનું છે. એટલે ખાલી થોડી વાર માટે હું આગો વયો જાઉં, કારણ કે હું વચ્ચે આવતો હતો તમને દેખાય નહીં. એના પછીનો ક્વેશ્ચન આપણે જે આગળનો ક્વેશ્ચન ભણ્યા એના ઉપર જ આધારિત છે. એટલે કે આપણે વિદ્યુત ડાયપોલ માટે વિસ્થિતિમાનનું જે સૂત્ર મેળવું એ સૂત્ર v બરાબર 1/r²
4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ સદિશ p એકમ સદિશ r છેદમાં r સ્ક્વેર. આ સમીકરણ પરથી તમને સાદી આકૃતિ દોરી દો બાજુમાં. એ દોરવી જરૂરી નથી, પણ તમને એ ખબર પડવી જોઈએ. આ પ્લસ q વિદ્યુતભાર હતો, આ માઇનસ q વિદ્યુતભાર હતો, અને અહીંયા તમારા માટે બિંદુ હતું એ p હતું. આ p બિંદુ છે. આ અંતર તમારા માટે r હતું, આ r1 છે, આ r2 છે, આ અંતર a છે અને આ અંતર પણ a છે. સાદી નાની આકૃતિ મેં દર્શાવેલી છે, મારે જે બાબત તમને સમજાવવાની છે એના માટે. આ ખૂણો અત્યારે થીટા છે. તો ધ્યાનથી સાંભળો કે ડાયપોલના વિસ્થિતિમાનનો આધાર માત્ર r ઉપર જ નથી, પણ એકમ સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p, એકમ સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખે છે. કારણ કે આનું મૂળ સમીકરણ તો p cos થીટા છે. તો ખૂણા ઉપર પણ આધાર રાખે છે. આ ખૂણો બદલશે તો પણ તમારા વિસ્થિતિમાનના મૂલ્યમાં ફેરફાર થશે. એ બાબત પણ આપણે હમણાં લખવાની છે, સમજવાની પણ છે. તો ધ્યાનથી બરાબર જુઓ કે પહેલો મુદ્દો હું બોલ્યો તે શું બોલ્યો? પહેલો મુદ્દો કે માત્ર અને માત્ર આ અંતર r પર જ આધાર નથી, પણ કોની વચ્ચેના, તો કે સદિશ p અને એકમ સદિશ r વચ્ચે ના ખૂણા પર પણ v નો આધાર છે. એટલે કે સદિશ p ડોટ એકમ સદિશ r બરાબર મૂળભૂત રીતે p cos થીટા છે. એટલે થીટા ઉપર પણ આધાર છે. બીજી ખાસ બાબત કે તમે બિંદુવત વિદ્યુતભાર માટે વિસ્થિતિમાનનું સૂત્ર લખો તો તે v બરાબર kq upon r થશે. એટલે કે બિંદુવત વિદ્યુતભાર માટે વિસ્થિતિમાનનું મૂલ્ય અંતરના વ્યસ્ત પ્રમાણમાં ડાયરેક્ટ છે, જ્યારે અહીંયા વિસ્થિતિમાન છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આને આધારે, આ બે મુદ્દાને આધારે જો તમે વિસ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરો તો તે આવા પ્રકારનો મળશે. આમાં ગ્રીન લાઈન જે દેખાય છે તમને, એ કેના માટે છે? ડાયપોલ માટે. અને આ બ્લેક લાઈન દેખાય છે એ કેના માટે છે? બિંદુવત વિદ્યુતભાર માટે. તો શું સમજી શકાય કે ડાયપોલ માટે વિસ્થિતિમાન છે તમારું એ જેટલું છે એટલું જ બિંદુવત વિદ્યુતભાર માટેની હાઈટ છે. આ હાઈટ જુઓ, બે હાઈટ આપણે અહીંયા સરખી રાખીએ, આ હાઈટ આપણી સરખી જ છે, તો બેનું વિસ્થિતિમાન સરખું જ છે. પણ ડાયપોલ માટે અંતર વધુ છે, જ્યારે બિંદુવત વિદ્યુતભાર માટે અંતર ઓછું છે. શું કામ? કારણ કે ડાયપોલમાં r નો વર્ગ આવે છે, જ્યારે બિંદુવત વિદ્યુતભાર માટે માત્ર સ્મોલ r જ આવે છે. અને આને આધારે હવે તમે શું લખી શકશો? તો કે તમારું જે સૂત્ર છે બરાબર, એ cos થીટા ના પદમાં હું લખું એટલે v બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p cos થીટા ના છેદમાં r સ્ક્વેર. હવે આ સૂત્રમાં જુઓ, ખાસ કિસ્સા કીધા છે ક્વેશ્ચનમાં. તો જો ડાયપોલ છે કે ડાયપોલ ની અક્ષ પર આ સૂત્ર લેવામાં આવે તો બાજુમાં નાની આકૃતિમાં જુઓ, આ ડાયપોલની અક્ષ છે. એટલે આ p બિંદુ અહીંથી ઘસડતા તમે આની લાઈન ઉપર જો ગોઠવી દો તો થીટા ઘટતો જાય, તો થીટા બરાબર શું થશે? 0. પછી એ p બિંદુને તમે નીચે લઈ લો તો પણ ચાલશે. આ લાઈન ઉપર તમારે ગમે ત્યાં ગોઠવવાનું. જો ઉપર લેશો તો થીટા બરાબર 0 થશે, નીચે લેશો તો થીટા બરાબર 180 થશે. તો cos 0 ની કિંમત 1 છે અને cos 180 ની કિંમત -1 છે. તો આ નાતે તમારું વિસ્થિતિમાન છે એ +or -1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p
p upon શું થશે r². અક્ષ ઉપર છે એટલે આપણે એને VA એવું નામ આપીએ. V1 બોલો VA બોલો, પણ અગત્યનું બહુ છે, આ ઈઝી છે, એની સામે અગત્યનું ખૂબ છે. કારણ કે તમે દાખલામાં કે ZBLમાં કે નીટમાં અક્ષ નામનો શબ્દ આવે ત્યારે તમારે આનો ઉપયોગ કરવો પડે. એવી જ રીતે જો તમે વિષુવરેખા ઉપર લ્યો, કઈ રેખા ઉપર? વિષુવરેખા માટે થીટા બરાબર 90 ડિગ્રી. મતલબ કે જુઓ, થીટા બરાબર 90 થાય તમારું P બિંદુ અહીંયા આવે તો આ 90, અને જો 90 થાય તો cos 90 ની કિંમત છે એ કેવી છે ભાઈ? 0. અને 0 હોય તો વિષુવરેખા ઉપર તમારું વિસ્થિતિમાન હંમેશા કેવું થાય? 0. મતલબ કે અહીંયા વિદ્યુતભાર ગમે તેટલો વધારે હોય, અહીંયા વિદ્યુતભાર ગમે તેટલો વધારે હોય, આ ડાયપોલ ગમે તેટલો મજબૂત હોય, મૂલ્યની દ્રષ્ટિએ ઘણો જ વધુ હોય, તો પણ જો તમે વિષુવરેખા પરનું કોઈ પણ બિંદુ લેશો તો ત્યાં તમને વિસ્થિતિમાન મળવાનું નથી. આના ઉપરથી એવું સમજી શકાય, આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે P થી તમે ઉપર જતા જાઓ તેમ તેમ તમારું વિસ્થિતિમાન વધતું જાય, P થી નીચે આવો એમ માઈનસ થતું જાય, અને P આગળ તમારું વિસ્થિતિમાન શૂન્ય થઈ જાય. ઓલરાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન બરાબર ધ્યાનથી જુઓ. સ્મોલ n વિદ્યુતભારથી બનેલા તંત્રને લીધે કોઈ પણ બિંદુ આગળના વીજ સ્થિતિમાનનું સૂત્ર મેળવો. પ્રશ્નનો મતલબ એમ કે અહીંયા એક વિદ્યુતભાર નથી, એક કરતા વધારે વિદ્યુતભાર છે. તો આ પ્રશ્નની આકૃતિ મેં બાજુમાં દોરેલી છે, ધ્યાનથી જુઓ. આપણે P બિંદુની સાપેક્ષમાં પહેલો વિદ્યુતભાર Q1 છે, બીજો Q2 છે, ત્રીજો Q3 છે, Q4 છે, Q5 છે. યાદ રાખો કે આ વિદ્યુતભારની ગોઠવણી આમ જ રાખવી એવું ફરજિયાત નથી, ગમે તેમ તમે ગોઠવી શકો. P બિંદુ એ ઉગમ બિંદુ નથી, પાછું ધ્યાનમાં રાખો, એ પણ હું તમને હમણાં સમજાવીશ. આ P બિંદુ અત્યારે જે દેખાય છે એ P બિંદુ થી Q1, Q2, Q3, Q4, Q5 એવા n વિદ્યુતભાર, પણ n આપણે દોરી ન શકીએ એટલે આપણે નમૂના તરીકેના 5 વિદ્યુતભાર દર્શાવેલા છે. બીજું કે P બિંદુથી Q1 નું અંતર R1P છે, P થી Q2 નું અંતર R2P છે, P થી Q3 નું અંતર R3P છે, P થી Q4 નું અંતર R4P છે, અને P થી Q5 નું અંતર R5P છે. આને આધારે જો તમે બધા માટે સ્પેશિયલ વિસ્થિતિમાનનું સૂત્ર લખવા માંગો તો એ આ રીતે લખી શકાય. એટલે કે Q1 વિદ્યુતભાર માટે V બરાબર KQ1 upon R1P. આ પ્રથમ વિદ્યુતભાર માટે લખ્યું. આવી જ રીતે તમે બીજો વિદ્યુતભાર, ત્રીજો વિદ્યુતભાર, ચોથો વિદ્યુતભાર બધા માટે લખી શકો છો. તો આ તમારું પ્રથમ વિસ્થિતિમાન છે. એવી જ રીતે બીજું વિસ્થિતિમાન V2 બરાબર KQ2 upon R2P. અને એવી જ રીતે તમે V5 છેલ્લું લખશો તો એના બરાબર KQ5 ના છેદમાં R5, જો R5 અને P આવું લખી શકશો. તો આને આધારે તમે એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે આ જે વિસ્થિતિમાન મેં લખ્યા એ પર્ટિક્યુલર એક એક વિદ્યુતભાર માટે લખેલા છે. વિસ્થિતિમાન છે એ અદિશ ભૌતિક રાશિ છે, એટલે P બિંદુ આગળનું કુલ વિસ્થિતિમાન છે એ V બરાબર V1 વત્તા V2 વત્તા ડેશ 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 V5. અત્યારે આપણે V5 સુધી લીધું છે, હમણાં આપણે n કરી નાખશું. તો n તમે અહીંયાથી જ કરી નાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા શું થશે ભાઈ? V બરાબર, જુઓ આમાંથી k માત્ર કોમન નીકળશે તો k કૌંસમાં શું થશે? Q1 upon R1P વત્તા ડેશ ડેશ ડેશ
qn/rnp. આકૃતિમાં n નો વિદ્યુતભાર નથી પણ આપણે લખી શકીએ આરામથી. તો આ તો આપણે ટપકા વડે દર્શાવ્યું. ગણિતની અંદર પદ્ધતિ છે કે તમે સિગ્મા વડે દર્શાવી શકો. એટલે v બરાબર કે અહીંયા સિગ્મા i બરાબર 1 થી ટોટલ n વિદ્યુતભાર ઉપર અહીંયા qi છેદમાં rip. i ની જગ્યાએ 1 થી માંડીને n એટલે આ બધાયનો સરવાળો આની અંદર આવી ગયો. બરાબર. અને હવે ધ્યાનથી બરાબર જુઓ કે આ જ સમીકરણ છે તેમાં તમે આમાં ક્યાંય તમારી આકૃતિમાં ઉગમ બિંદુ તો લીધું જ નથી. અને જો તમે ઉગમ બિંદુ લીધું ન હોય, જો તમે ઉગમ બિંદુ અહીંયા લીધેલું ન હોય તો આ P બિંદુ થી જ તમારે વિસ્થિતિમાન મેળવવાનું છે. તો ઉગમ બિંદુ છે એ P ની સાપેક્ષમાં ક્યાંક આજુબાજુમાં હશે. અને જો એ P ની આજુબાજુમાં ગમે ત્યાં હોય તો એનો મતલબ એમ થયો કે આ સમીકરણમાં છેદમાં તમે શું લખી શકશો તો કે અહીંયા સિગ્મા i બરાબર 1 થી માંડીને n અને અહીંયા તમારા માટે qi અને સદિશ r માઈનસ ri. આ r કોણ છે? જ્યાં r છે એ કોઈ ઉગમ બિંદુ ની સાપેક્ષે P બિંદુ નો સ્થાન સદિશ છે. હવે આમાં તમે કોઈ બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. આમાં માત્ર તમે સૂત્ર જ લખેલું છે. આમાં શું લખેલું છે? માત્ર સૂત્ર જ લખેલું છે. ઓલરાઈટ. તો આજે આપણે જે 3 પ્રશ્નો ભણ્યા એ 3 પ્રશ્ન બરાબર ધ્યાનથી જોજો. અને આગળનો જે ક્વેશ્ચન મેં તમને ભણાવ્યો, મેં એકવાર તો તમને કહી દીધું, ફરીથી કહી દઉં કે એ ક્વેશ્ચન તમે તમારી નોટની અંદર લખી લેજો અને બરાબર તૈયાર કરી લેજો. બરાબર છે? ઓકે. આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.